રાજુ કરપડાનો એક ઓડિયો ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓએ વાયરલ કર્યો હતો અને તેને લઈને હવે આ મામલો ગરમાયો છે અને આ મામલો પહોંચ્યો છે પોલીસ સ્ટેશનમાં। રાજુ કરપડાએ કહ્યું છે કે મને બદનામ કરવાનું ષડયંત્ર થયું છે અને આ જે ઓડિયો જે વાયરલ થયો છે તેને લઈને તેમણે કેટલાક ખુલાસા પણ કર્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેવામાં આવતા આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાએ પણ રાજુ કરપડા ઉપર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે તેમને જેલમાં ન જવું પડે તે માટે તેમણે રાજીનામું આપી દીધું હતું। ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી અને આ પત્રકાર પરિષદમાં કેટલાક ઓડિયો છે તે જાહેર કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે રાજુ કરપડા છે તે ફોન ઉપર કોઈકની સાથે વાત કરી રહ્યા હતા। તેમાં અમિત શાહ અને હર્ષ સંઘવીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો અને ગોઠવાઈ જશે અને કોઈની આગળ હાથ લાંબો નહીં કરવો પડે તે પ્રકારનું આ ઓડિયોમાં સંભળાતું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો અને જે વ્યક્તિએ આ ઓડિયો રેકોર્ડ કર્યો હતો તેમનું કહેવું હતું કે જ્યારે રાજુ કરપડા સાથે તેમણે ગાડીમાં બેઠા હતા ત્યારે રાજુ કરપડા કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમણે આ ઓડિયો છે તે રેકોર્ડ કર્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો। તો બીજી બાજુ આ ઓડિયો જે વાયરલ કર્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓએ તેને લઈને હવે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને રાજુ કરપડાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। રાજુ કરપડાનું કહેવું છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરીને અવાજ બનાવવામાં આવ્યો છે। ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ મને બદનામ કરવાની કોશિશ કરી હતી। બની શકે કે આવતીકાલે એઆઈથી વિડીયો પણ બનાવે। રાજુ કરપડાએ કહ્યું છે કે સુરતથી એક ટીમ બેસાડી છે રાજુ કરપડાને ગાળો આપવા માટે અને તેનાથી સંતોષ ન થયો એટલા માટે આ ક્લિપ છે તે રાજુ કરપડાની બનાવવામાં આવી છે અને મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સાથે જ તેમણે કહ્યું કે વિસાવદરમાં પણ આ રીતે કેશુબાપા આશીર્વાદ આપે છે તેવા ઓડિયો વિડીયો બનાવ્યા હતા જેનો હું સાક્ષી છું। એઆઈથી ગમે તેનો ઓડિયો અને વિડીયો બનાવવામાં આમ આદમી પાર્ટીની ટીમ માહિર છે અને આ ઓડિયોમાં મારો મળતો અવાજ પણ નથી બનાવી શક્યા આમ આદમી પાર્ટીના નેતાઓ। સાથે જ તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ જે મારી ઉપર આક્ષેપ કર્યા તે જ આક્ષેપો આ ઓડિયોમાં બનાવવામાં આવ્યા છે અને મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે જેથી ફરિયાદ કરવામાં આવી છે આ મામલે અને કોના કહેવાથી આ ઓડિયો બનાવવામાં આવ્યો અને કોણે ષડયંત્ર કર્યું તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર મામલે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના નેતા ડૉક્ટર કરણ બારોટ, વિપુલ ઠાકોર અને સ્વયં સાલ્વી અને તપાસમાં ખુલે તે લોકો સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને રાજુ કરપડાએ ફરિયાદમાં કહ્યું છે કે આ લોકોએ તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી બદનામ કરવાનું કાવતરું કર્યું છે। હવે પોલીસ તપાસમાં સામે આવશે કે ખરેખર જે આ ઓડિયો આમ આદમી પાર્ટીના નેતાઓએ વાયરલ કર્યો તેને જ લઈને હવે શું ખુલાસો થાય છે આગામી સમયમાં તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।